19 જિલ્લાએ સાવધાન રહેવું પડશે। બપોરે 1 વાગ્યા સુધી 19 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 1 વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જે આગામી 5 દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। ત્યારે હવે 1 વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 એવા જિલ્લા કે જ્યાં આગળ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બપોરે 1 વાગ્યા સુધી 19 એવા જિલ્લા કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કયા વિસ્તાર છે, કયા એ જિલ્લા કે જ્યાં આગળ આગાહી કરવામાં આવી છે 1 વાગ્યા સુધીમાં, સૌથી પહેલા એના પર નજર કરી લઈએ। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે 1 વાગ્યા સુધીમાં। સાબરકાંઠા, મહેસાણા તેમજ અરવલ્લીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તરફ ગાંધીનગર શહેર, મહીસાગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। મધ્યની વાત કરવામાં આવે તો મોરબી, અમદાવાદ, ખેડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તરફ સુરેન્દ્રનગર, આણંદ તેમજ પંચમહાલમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ લો, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ બપોરે 1 વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે અમદાવાદમાં વરસાદને લઈને તંત્રએ વિશેષ આયોજન કર્યું છે। સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે। તો ઘાટ સુધી પાણીનું લેવલ જોવા મળતું હતું, હવે સાબરમતી નદીનું તળિયું દેખાવા લાગ્યું છે, જેથી ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણીનો તાત્કાલિક નિકાલ થઈ શકે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આગોતરું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ સાબરમતી જે રિવર છે તેમાંથી પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે। અત્યારે આ સાબરમતીના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે સાબરમતીનું જે પાણી છે તે ઘાટ સુધી ભરેલું હોય છે, પરંતુ આ ઘાટથી પણ નીચે, એટલે કે જે નદી છે તેનું તળિયું દેખાય તેટલો પાણીનો નિકાલ, ત્યાં સુધી પાણીનો નિકાલ છે તે કરી દેવામાં આવ્યો છે। આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે સાબરમતી નદી છે બે કાંઠે વહેતી હોય છે અને વરસાદ થાય છે તો શહેરના જે વિસ્તારો છે તેમાંથી પાણીનો નિકાલ છે તે ઝડપથી થતો નથી। ત્યારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે સાબરમતીનું જે પાણીનું લેવલ છે તે ઘટાડી દેવામાં આવ્યું છે, કે જેના કારણે શહેર વિસ્તારમાં વરસાદ થાય તો પાણીનો નિકાલ છે તાત્કાલિક થઈ શકે। કેમેરામેન પંકજ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આજે જીપીએસસી દ્વારા મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 ની પરીક્ષાનું આયોજન અને સવારે 11 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે, તો 1 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલશે। અંદાજિત 15,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી રહી છે। તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ સ્થિતિ સામાન્ય બની રહી છે। યુદ્ધ વિરામ બાદ સરહદી વિસ્તારોમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે અને લોકો પરત પોતાના કામકાજ તરફ વળ્યા છે। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસ બ્લેકઆઉટ રહ્યું હતું, તેનો ગ્રામજનોએ સારી રીતે સામનો પણ કર્યો। હવે લોકો પરત કામ ધંધા તરફ વળી રહ્યા છે। તો આ તસવીરો બંને જોઈ લો કે જ્યાં આગળ હવે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં હવે લોકો જીવી રહ્યા છે।